अलग अलग बीट ઉપર બીટ વેરિફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં 3 થી 10 ગામનો એકમ કરી અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ, સ્વયંસેવકો, એનજીઓ, અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો, લગભગ 600 જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે. એટલે લોક ભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે, જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે. બીટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી 2020 પછી, ત્યારે 20 વખતે તો કોરોના હતો, તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે 13 તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા. 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી. આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે.